લક્ષ્મીના પ્રગટ થવાની બીજી કથા આ પ્રમાણે છે. એકવાર મહર્ષિ દુર્વાસા ફરતા ફરતા એક મનોહર વનમાં ગયા. ત્યાં એક વિદ્યાધરી સુંદરી હતી. સુંદરીએ એમને દિવ્ય પુષ્પની એક માળા ભેટ આપી. માળા લઈને ઉન્મત્ત વેશધારી મુનિએ પોતાના મસ્તકમાં નાખી અને પૃથ્વી પર પ્રમાણ કરવા લાગ્યા. એ જ સમયે દુર્વાસાજીને ઇન્દ્ર નજરે પડ્યા. એ એરાવત હાથી પર બેસીને આવી રહ્યા હતા. એમની સાથે અન્ય દેવતાઓ પણ હતા. મહર્ષિ દુર્વાસાએ એ માળા ઇન્દ્રને આપી દીધી. દેવરાજ ઇન્દ્રએ એને એરાવતના મસ્તકમાં નાખી. એરાવતે માળાની તીવ્ર ગંધથી આકર્ષિત થઈને એને પોતાના સૂંઢથી ઉતારી દીધી અને પોતાના પગ તળે કચડી નાખી. માળાની આ દુર્દશા જોઈને મહર્ષિ દુર્વાસા ક્રોધથી બળી ઉઠ્યા. એમણે ઇન્દ્રને શ્રીભ્રષ્ટ થવાનો શ્રાપ આપ્યો. એ શ્રાપના પ્રભાવથી ઇન્દ્ર નષ્ટ થઈ ગયો અને સંપૂર્ણ દેવલોક પર અસુરોનું શાસન થઈ ગયું. સમસ્ત દેવતા અસુરોને સંત્રસ્ત થઈને આમ તેમ ભટકવા લાગ્યા. બ્રહ્માજીની સલાહથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની શરણમાં આવ્યા. ભગવાન વિષ્ણુએ બધા લોકોની સાથે મળીને ક્ષીરસાગરની મંથન કરવાની સલાહ આપી. ભગવાન વિષ્ણુની આજ્ઞા લઈને દેવગણોએ દૈત્યો સાથે સંધિ કરીને અમૃત પ્રાપ્તિ માટે સમુદ્ર મંથનનું કાર્ય આરંભ્યું. મંદ્રાચલની માથાની અને વાસુકી નાગની રસી બની. ભગવાન વિષ્ણુ સ્વયં કશ્યપ અવતાર ધારણ કરીને મંદ્રાચલને પોતાની પીઠ પર ધારણ કર્યો. આ પ્રકારે મંથન કરતા કરતા ક્ષીરસાગરમાંથી ક્રમશઃ 14 રત્નો મળ્યા, જેના નામ આ પ્રમાણે છે: કાલકૂટ વિષ, કામધેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામક અશ્વ, એરાવત હાથી, કૌસ્તુભમણિ, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મી, વારુણી, ચંદ્રમા શંખ, શાઘ્રધનુષ, ધન્વંતરી અને અમૃત. આમાંથી ભગવાન વિષ્ણુ મોહિની સ્વરૂપ ધારણ કરીને જે દેવોને આપવા જેવું હતું તે દેવોને આપ્યું. દૈત્યોને એમનો નાશ થાય એવી જ વસ્તુઓ આપી. ક્ષીરસાગરમાંથી જ્યારે ભગવતી લક્ષ્મી દેવી પ્રગટ થઈ ત્યારે તે પૂર્ણ ખીલેલા શ્વેત કમળમાં આસન પર બિરાજમાન હતી. એમના શ્રેયંગોમાંથી દિવ્ય ક્રાંતિ નીકળી હતી. એમના હાથમાં કમળ હતું. લક્ષ્મીજીના દર્શન કરીને દેવતાઓ અને મહર્ષિગણ પ્રસન્ન થઈ ગયા. એમણે વૈદિક શ્રી સૂક્તના પાઠ કરીને લક્ષ્મી દેવીનું સંતવન કર્યું. બધાના દેખતા દેખતા જ માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ પાસે ચાલ્યા ગયા. તો મિત્રો, લક્ષ્મીજીના આ વિડીયો વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.